બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં પોલીસ એક દુષ્કર્મના આરોપીને પકડવા એવો કિમિયો અપનાવ્યો છે કે જેનાથી સૌ કોઈ ચકિત છે। સામાન્ય રીતે ગુનેગારો પોલીસથી બચવા ટેકનોલોજીનો સહારો લેતા હોય છે, પરંતુ આ વખતે વાવ પોલીસના મહિલા પીઆઈ AR ખત્રીએ સોશિયલ મીડિયાને જ હથિયાર બનાવી પોક્સો એક્ટના એક રીઢા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। મળતી જાણકારી અનુસાર વાવ તાલુકામાં એક શરમજનક ઘટના સામે આવી હતી, જેમાં પોતાના મામાના ઘરે રહેતી એક સગીર બાળકીને વિશાલ રાઠોડ નામના શખ્સે પોતાની લાલચ આપી ફસાવી હતી। આરોપી સગીરાને લલચાવીને માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળોએ લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। આરોપ છે કે આરોપીએ સગીરાના ફોટા પણ ખેંચ્યા હતા। આરોપી વિશાલ રાઠોડે સગીરાના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી દીધા હતા। પરિવારે તાત્કાલિક સમગ્ર મામલાની ગંભીરતાની સમજીને વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મહિલા પીઆઈ AR ખત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફેક પ્રોફાઇલ દ્વારા આરોપી વિશાલને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી। રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ પોલીસે તેની સાથે મીઠી વાતો કરી તેને વિશ્વાસમાં લીધો હતો। આરોપીને જરા પણ અંદાજ નહોતો કે જે યુવતી સાથે તે ચેટ કરી રહ્યો છે તે પોતે પોલીસ અધિકારી છે। વાતોના દોર દરમિયાન મહિલા પીઆઈએ આરોપીને મળવા માટે આગ્રહ કર્યો હતો। અંતે આરોપી મળવા માટે તૈયાર થયો અને મુલાકાતનું સ્થળ થરાદની સરકારી હોસ્પિટલ નજીક નક્કી કરવામાં આવ્યું। વિશાલ રાઠોડ જ્યારે નક્કી કરેલા સમય લાલચમાં આવીને હોસ્પિટલ પાસે પહોંચ્યો, ત્યારે ત્યાં પહેલેથી જ સાદા ડ્રેસમાં વોચ ગોઠવીને ઉભેલી વાવ પોલીસે તેને દબોચી લીધો હતો। કે જે આ છોકરો છે વિશાલ શિવાભાઈ રાઠોડ વજીર, જે લફંગો છે અને પોતે રિક્ષા ચલાવે છે અને એના માતા પિતાના કહેલામાં પણ રહેતો નથી અને બહાર રખડિયા કરતો હોય છે દિવસ રાત। તો એ માહિતી મળતા અમને ખબર પડી કે આવી રીતના આરોપી હાથમાં આવે એવો નથી, તો એની માટે એના ઘરે બી તપાસ કરાઈ, ઘરે બી હાજર મળી આવ્યો નથી, જેથી અમે લોકોએ એક સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો, જેમાં આ છોકરાની ઇન્સ્ટા આઈડી અમે જોઈ। એમાં જાણવા મળ્યું કે કન્ટિન્યુ એક્ટિવ રહેતો હોય છે અને એના ઘણા બધા મિત્રો છે, એટલે એના પરથી મેં મારી પોતાની એક ફેક આઈડી બનાવી। ફેક આઈડી એના મારફતે એને છોકરાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને એની સાથે બહુ મીઠી વાતો કરી એને વિશ્વાસમાં લીધો। વિશ્વાસમાં લઈ અને એને બોલાવ્યો મેં થરાદ રેફરલ હોસ્પિટલે કે તું મને મળવા આવ, મારે તને મળવું છે તેમ કહેતા એ ત્યાં આગળ પોતાને રેફરલ હોસ્પિટલે આવ્યો। એ પહેલે અમારી જે ટીમ છે પોલીસ સ્ટેશનની એને મેં ત્યાં આગળ એલર્ટ કરી દીધા અને એની સાથે કન્ટિન્યુ ફોનમાં વાત કરતી રહી અને વાત કર્યા પછી એ છોકરો ત્યાં આગળ આવ્યો અને અમે એને ત્યાંથી પકડી અને પોલીસ સ્ટેશન સદરી ગુનાના કામે એને અરેસ્ટ કરવામાં આવેલ છે, અટક કરવામાં આવેલ છે। અને આના પરથી હું એટલું જ વસ્તુ કહેવા માગું છું તમામને કે ભાઈ કોઈ બી આપણી ઘરની દીકરી હોય કે કોઈ પણ હોય તો આપણે એને એટલો વિશ્વાસમાં રાખો કે કોઈ આપણી સાથે કોઈ વાતચીત કરે છે ઓનલાઈન, બરાબર, તો તરત એના વાતમાં આવી જવું નહીં। એ વ્યક્તિને આપણે ઓળખતા નથી, એ આપણો કાલે ઉઠીને એ દુરુપયોગ કરી શકે છે, એટલે તમામને આ વસ્તુ એક મેસેજ પહોંચાડવા જેવો છે, એટલી મારી તમામને રિક્વેસ્ટ છે। અમદાવાદ શહેરના નરોડામાં આવેલ મુઠિયા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। બાતમીને આધારે આરોપીને પકડવા ગયેલી નરોડા પોલીસની ટીમ પર હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ હતી। બનાવ અંગે હકીકત એવી છે કે નરોડા પોલીસને બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી અનિલ ઉર્ફે કાલી બળદેવભાઈ સોલંકી મુઠિયા ગામ ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં હાજર છે। પોલીસ બાતમીને આધારે તેને પકડવા ગઈ હતી, જો કે અનિલ ઉર્ફે કાલી તથા તેની સાથેનો એક અજાણ્યો ઇસમ પોલીસને ઓળખી ગયા અને XUV ગાડી લઈને નરોડા GIDC તરફ ભાગવા લાગ્યા। પોલીસ સ્ટાફે તેમનો પીછો કર્યો અને ગાડીને રોકતા જ આરોપીઓ ગાડી મૂકીને ભાગી ગયા। આ દરમિયાન પોલીસ સ્ટાફ આરોપીઓને પકડવા દોડતો હતો, ત્યારે અંદરની ગલીઓમાંથી અનિલ ઉર્ફે કાલીનો ભાઈ જિગ્નેશ ઉર્ફે જીગો બળદેવભાઈ સોલંકી તથા તેનો ભાઈ પ્રદીપ ઉર્ફે પદિયો બળદેવભાઈ સોલંકી આવી પહોંચ્યા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો। પથ્થરમારાની ઘટનામાં સ્થાનિક રહીશોની રોડ પર પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું હતું। નરોડા પોલીસ પર હુમલો કરનાર આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે।
બોટાદ જિલ્લાના વસો તાલુકાના રામોલ ગામ ખાતે શારદાબેન મનુભાઈ પટેલ નૂતન પ્રાથમિક શાળાનું ભવ્ય ઉદ્ઘાટન તાજેતરમાં ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઈ પટેલ, ઓમ શાંતિના પૂજ્ય બ્રહ્માકુમારી તરુબેન, માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર તથા વસો તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રીકાબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય દાતા મનુભાઈ ડાહ્યાભાઈ પટેલ પરિવાર તરફથી દાતા શ્રી ઓ નરેશભાઈ પટેલ, વિક્રમભાઈ, નૈનાબેન, પ્રિયાબેન, ડોક્ટર જીગર પટેલ, ડોક્ટર પાર્થ પટેલ તથા કેયુરભાઈની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવસભર બનાવ્યો હતો. આ પ્રસંગે વસો ભાજપ સંગઠન પ્રમુખ વિજયભાઈ વ્યાસ, ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ, ભાજપના આગેવાનો રાકેશસિંહ સોલંકી, ગામના સરપંચ શ્રી અર્જુનસિંહ સોલંકી, પંચાયત સભ્યો જીતેન્દ્રસિંહ સોલંકી સહિત ગામના અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહેમાનોએ પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે નવી શાળાનો લાભ બાળકોને મળશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.